સેક્શન એની જવાબદારી મારા ખંભે સોંપી દો અને હું જે કામ કરાવું એ પ્રમાણે ફોલો કરશું. સેક્શન એને પણ આપણે ધમાકેદાર રીતે તૈયાર કરીશું. ગણિત વિષયને ચકાચક ઈઝી એકદમ સરળ બનાવી દઈશું. સેક્શન એ 24 માર્ક, સેક્શન બી 18 માર્ક, સેક્શન સી 18 માર્ક અને સેક્શન ડી 20. તો હું ભગવાન નથી, છડી ઘુમાઈને તમારો ચમત્કાર થઈ જશે એવું નહીં થાય. થોડી મહેનત તમારે કરવી પડશે, થોડી હું કરીશ. બંનેની સાથે સહિયારા પ્રયાસથી આપણે બહુ સારું એવું રિઝલ્ટ હાંસિલ કરી શકીએ એમ છીએ. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, ખાસ મારે આજનું આ સેશન છે એ બેઝિક મેથેમેટિક્સના વિદ્યાર્થીઓ માટે છે કે જેમાં બ્લુપ્રિન્ટ મારે એક્સપ્લેન કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ્સ આવતી હોય કે સાહેબ આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે ને આ ચેપ્ટર બેઝિક માટે કેટલા માર્ક્સનું છે ને આમાંથી કેટલા માર્ક્સના 4 માર્કના કેટલા સવાલ પૂછાય, 3 બધું તમને આજે જાણવા મળશે. બીજું, આજે હું તમને એલાબોરેટ કરીશ કમ્પ્લીટ સેક્શનમાં. પહેલો ક્વેશ્ચન કયા ચેપ્ટરનો હશે, બીજો ક્વેશ્ચન કયા ચેપ્ટરનો હશે, એવી જ રીતે 25મો ક્વેશ્ચન, 37મો ક્વેશ્ચન, 48મો ક્વેશ્ચન, 52મો, 54મો કયા કયા ચેપ્ટરનો હશે કમ્પ્લીટ તમને આપીશ. એટલે સ્ક્રીનશોટ જરૂર જણાય તો સ્ક્રીનશોટ લેતા જાજો. રાઈટ. સો યસ, સૌથી પહેલા આપણે એને પેપરની પ્રિન્ટ મતલબ બ્લુપ્રિન્ટ સમજીએ કે એકચ્યુઅલી એનું ફોર્મેટ શું છે, એનો ઢાંચો શું છે. રાઈટ. તો પ્રશ્નનો પ્રકાર ઉત્તરલક્ષી, એટલે કે જે હેતુલક્ષી પ્રશ્નો છે, ખાસ એ હેતુલક્ષી પ્રશ્ન 1 ગુણના 24 જનરલ વિકલ્પ સાથે 24 જનરલ વિકલ્પ વિના એટલે 24 માંથી 24 બધા જ અટેન્ડ કરવાના, કુલ ગુણ 24. સેક્શન બી કે જેને આપણે સેક્શન બી તરીકે ઓળખીએ છીએ, 2 માર્કના એક ક્વેશ્ચન હશે. એમાં 13 સવાલ પૂછ્યા હશે, 13 માંથી 9 લખવાના એટલે 9 દુને 18. એવી જ રીતે 3 ગુણનો એક એટલે કે સેક્શન સી, 9 પ્રશ્નો આપ્યા હશે, 9 માંથી કોઈ પણ 6 અટેન્ડ કરવાના છે, કોઈ પણ 6 અટેન્ડ કરવાના છે અને 18 માર્ક્સ. અને લાંબા 4 ગુણના પ્રશ્નો 8 આપ્યા હશે, એમાંથી 5 અટેન્ડ કરવાના છે, 20 5 ચોક 20 એટલે ટોટલ 54 ક્વેશ્ચન હશે, એમાંથી 44 અટેન્ડ કરવાના. હવે એમ જનરલ 44 ને 24 તો 24 ફરજિયાત છે પાછા, એટલે કુલ 80 ગુણ. બીજું મારે ખાસ તમને યાદ અપાવવું છે કે યસ, બેઝિક ગણિતનું પેપર 6 માર્ચ 2025 છે, ભૂલાય નહીં. હવે તારીખ મગજમાં ફિટ થઈ જવી જોઈએ. એટલે આ તમને પેપરનો ઢાંચો છે. સેક્શન એ 24 માર્ક, સેક્શન બી 18 માર્ક, સેક્શન સી 18 માર્ક અને સેક્શન ડી 20 માર્ક. 24 18 18 20. સેક્શન એ છે એ 24 માંથી 24 બધા જ અટેન્ડ કરવાના, સેક્શન બી છે એ 13 માંથી 9 અટેન્ડ કરવાના, સેક્શન સી 9 માંથી 6 અટેન્ડ કરવાના અને સેક્શન ડી 8 માંથી 5 અટેન્ડ કરવાના છે. ચલો, આટલું તમને સમજાઈ ગયું. કદાચ આટલી બેઝિક માહિતી હશે પણ ખરા, પણ મારા કલેજાઓ, હવે હું તમને આપીશ કે પહેલો પ્રશ્ન કયા ચેપ્ટરનો, બીજો પ્રશ્ન કયા ચેપ્ટરનો, એની સાથે સાથે કયું ચેપ્ટર કયા માર્ક્સનું. એટલે કે વાસ્તવિક સંખ્યાઓ છે એ જનરલ વિકલ્પ વિના 2 ગુણ, જનરલ વિકલ્પ સાથે 2 ગુણ, એટલે ટોટલ 2 ગુણનું પૂછાશે એમાં પેપરમાં. બીજું ચેપ્ટર છે ટોટલ 6 ગુણનું પૂછાશે. ઓકે. ત્રીજું ચેપ્ટર છે 4 અને 8. સાહેબ એ શું? જનરલ વિકલ્પ સાથે 8 ગુણનું છે અને જનરલ વિકલ્પ વગર 4 ગુણનું છે. એટલે જનરલ વિકલ્પ સાથે 8 ગુણનું છે, એટલે જે સેક્શન એ સિવાયના સેક્શન બી સી ડી માં ક્યાંક અલગ 4 ગુણ બી સી ડી માં હશે. રાઈટ. આ એ દર્શાવે છે. રાઈટ. પછી એવી જ રીતે દ્વિઘાત સમીકરણ છે, 5 ગુણ જનરલ વિકલ્પ વિના છે, 7 ગુણ જનરલ વિકલ્પ સાથે છે. સમાંતર શ્રેણી 8 13 જનરલ વિકલ્પ સાથે 13 ગુણ છે. ત્રિકોણ 4 અને 8, ઇન શોર્ટ 4 તો ફરજિયાત, 4 તો લખવાના જ, 4 માર્કનું તો તમારે લખવાનું જ એમ, બરાબર. અને જનરલ વિકલ્પ સાથે 8. રાઈટ. યામ ભૂમિતિ 8 11, ત્રિકોણમિતિનો પરિચય જનરલ વિકલ્પ વગર 4 ગુણ છે, જ્યારે જનરલ વિકલ્પ સાથે 6 છે. ઉપયોગો છે એ 2 2, વર્તુળ છે એ 5 અને 8. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 2 એટલે જોડકામાં જ પૂછાય છે. 2 માર્ક કહી દઉં તમને, જોડકું આવે છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનું. પૃષ્ઠફળ ઘનફળ 6 માર્ક જનરલ વિકલ્પ વગર, 6 માર્ક જનરલ વિકલ્પ સાથે, જે કંઈ પણ છે એ 6 6 છે. આંકડાશાસ્ત્ર 14 16 અને સંભાવના 10 14. એટલે ઇન શોર્ટ આપણે ફોકસ આના ઉપર કરવાનું. મેઇનલી હેતુલક્ષીના માટે તમે ચિંતા ન કરતા, તમારા માટે સેક્શન એ ના ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન્સ હું લાવવાનો છું. સો ડોન્ટ વરી અબાઉટ સેક્શન એ. રાઈટ. તમારે ચિંતા કરવાની જરૂર નથી, સેક્શન એની ચિંતા કરવાની જરૂર નથી. બીસીડી ને તૈયાર કરી રાખો. સેક્શન એની જવાબદારી મારા ખંભે સોંપી દો અને હું જે કામ કરાવું એ પ્રમાણે ફોલો કરશો. સેક્શન એને પણ આપણે ધમાકેદાર રીતે તૈયાર કરીશું. ગણિત વિષયને ચકાચક ઈઝી એકદમ સરળ બનાવી દઈશ, પણ પરીક્ષા સુધી, છેલ્લા દિવસ સુધી, છેલ્લી મિનિટ સુધી તમારે મારી સાથે રહેવું પડશે. એક જ કન્ડિશન છે, હું મહેનત કરાવવા માટે તૈયાર છું ને કરવા માટે રેડી છું.
તમે જો મહેનત કરવા માટે રેડી હોય તો કમેન્ટ સેક્શનમાં મને જણાવી દેજો કે તમે ગણિતના પેપરની તૈયારી માટે રેડી છો. જો રેડી હોય તો આઈ એમ રેડી સાહિલ સર એવું લખીને મને કમેન્ટમાં જણાવજો. બરાબર, એટલે મને ખબર પડે કે હાઉ આર યુ અબાઉટ યોર પ્રિપરેશન. તમે તમારી પ્રિપરેશન પ્રત્યે કેવા છો મને ખબર પડે ને, રાઈટ. સો યસ, આ હતું. હવે ત્યારબાદ હવે તમને કે ભાઈ જો 1 માર્કના 2 સવાલ પૂછાશે વાસ્તવિક સંખ્યામાંથી, 2 માર્કનો એકેય નહીં પૂછાય, 3 માર્કનો એકેય નહીં પૂછાય, 4 માર્કનો એકેય નહીં પૂછાય. એટલે સેક્શન એમાં જ ખાલી પહેલું ચેપ્ટર આવશે, બીસીડીમાં નહીં આવે. બીજું ચેપ્ટર છે 2 માર્કના 1 માર્કના 2 પૂછાશે, 2 માર્કના 2 પૂછાશે, એટલે 2 દુ 4 ને 2 6 માર્ક થઈ ગયા. ત્રીજું ચેપ્ટર 1 માર્કના 2, 3 માર્કના 2, 3 દુ 6 ને 2 8. ચોથું ચેપ્ટર 1 માર્કનો 1, 2 માર્કનો 1, 4 માર્કનો 1, 4 ને 2 6 ને 1 7 ગુણ, 7 ગુણ. રાઈટ, સમજાય છે તમને? એટલે આ તમારા સ્ક્રીનશોટ લઈ લો તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ પહેલું ચેપ્ટર એવું છે કે જેમાં ખાલી હેતુલક્ષી જ આવે છે. બરાબર, એવી જ રીતે છઠ્ઠું ચેપ્ટર એવું છે કે જેમાં ખાલી 4 માર્કના 2 પ્રશ્નો જ આવે છે. વાત સમજાય છે? પછી એવી જ રીતે માનો કે હું તમને એમ કહું કે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ખાલી 1 માર્કના 2 જોડકા જ આવે છે, બાકી 2 માર્કના કઈ દાખલા નથી આવતા ભાઈ, 3 ના નથી આવતા, 4 ના નથી આવતા. વાત સમજાય છે? એટલે તમને આઈડિયા આવશે. ત્રિકોણમિતિનો ઉપયોગ 2 માર્કનો એક જ દાખલો હશે, બાકી કાંઈ નહીં આવે. એટલે નાના નાના દાખલા ગણવાના, ત્રિકોણમિતિના ઉપયોગના મોટા ગણવાની જરૂર નથી. આનાથી આઈડિયા આવશે તમને. એટલે આ સ્ક્રીનશોટ લઈ લો ભાઈ, ખાસ આનો સ્ક્રીનશોટ તમે લઈ લો. ડન. ચાલો હવે આગળ વધીએ સેક્શન વાઇઝ. જો પહેલો પ્રશ્ન, આ પ્રશ્ન સેક્શન એના પ્રશ્ન નંબર છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 22 23 24. અને આ છે એનું ચેપ્ટર. પહેલો સવાલ ત્રીજા ચેપ્ટરનો જ હશે, બીજો ક્વેશ્ચન છે એ ચોથા ચેપ્ટરનો જ હશે, ત્રીજો ક્વેશ્ચન છે 5મા ચેપ્ટરનો, ચોથો 7માનો, 5મો 8માનો, છઠ્ઠો 13માનો, 7મો પહેલાનો, 8મો બીજાનો. એટલે ખાલી જગ્યા આ ચેપ્ટરમાંથી પૂછાશે, એમસીક્યુ આ ચેપ્ટરમાંથી પૂછાશે, ખરા ખોટા આ ચેપ્ટરમાંથી પૂછાશે, એક વાક્ય આ ચેપ્ટરમાંથી પૂછાશે, અને જોડકા પૃષ્ઠફળ, ઘનફળ અને વર્તુળ 11 12 ચેપ્ટરમાંથી જોડકા આવશે. આ તમને હું પ્રોપર ઇન ડિટેલ એનાલિસિસ સાથે તમને જણાવી રહ્યો છું, અને છેલ્લા 5 વર્ષોથી આ પેટર્ન ફોલો થાય છે. મેથેમેટિક્સમાં 100% પેટર્ન ફોલો થાય છે મેથેમેટિક્સમાં, રાઈટ. એટલે પ્રિપેર કમ્પ્લીટ આપણે આના પ્રમાણે તૈયારી કરી શકાય, આપણે એમાં સેફ છીએ, કોઈ ચિંતા જેવો વિષય નથી. પણ મારો હંમેશા આગ્રહ એવો રહે છે કે બ્લુપ્રિન્ટને થોડી સાઈડમાં રાખી, જો અત્યારે સમય છે આપણી પાસે તો ફૂલ મેથ્સ કવર કરવાના પ્રયત્નો કરીએ તો પછી થોડી ટેન્શન ઓછું રહે, ચિંતા ઓછી રહે, તૈયારીઓ અને કોન્ફિડન્સ આપણું બૂસ્ટ થાય અલગ. ઓકે, સો તમારે જો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો યસ પ્લીઝ તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર, એટલે તમને આઈડિયા આવશે કે કઈ વસ્તુ કયા ચેપ્ટરમાંથી આવે છે. એવી જ રીતે સેક્શન બી, ક્વેશ્ચન નંબર 25 24 તો એ સેક્શન એના થઈ ગયા. 2 માર્કના 2, ચોથા ચેપ્ટરનો 2 માર્કનો 1, 5મા ચેપ્ટરના 2 માર્કના 2, 7મા ચેપ્ટરના 2 માર્કના 2, 8મા ચેપ્ટરના 2 માર્કના 2, 9માનો 1, 12માના 2 અને 13માનો 1. સંભાવના છે એ આમાં 2 માર્કમાં નથી પૂછાતી. એટલે આ તમને સેક્શન બી નો આઈડિયા આવી ગયો. ધીસ ઇઝ ઓલ અબાઉટ સેક્શન બી, રાઈટ. 13 ક્વેશ્ચન હશે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. આ 13 માંથી કોઈ પણ 9 અટેન્ડ કરવાના છે, રાઈટ. એટલે તમને આ પ્રશ્ન ક્રમાંક સાથે આપ્યું છે ભાઈ, વાત સમજાય છે? એટલે તમારે પેપરમાં જોઈ લેવાનું 29મો સવાલ સમાંતર શ્રેણીનો જ હશે, રાઈટ. 35મો સવાલ એ પૃષ્ઠફળ ઘનફળનો જ હશે. ઘણા બધાને મૂંઝવણ હતી ને કે સાહેબ કે છે કાંક, અલે જોઈ લે વિડીયો મારા કલેજા, બધું જ એક્સપ્લેનેશન આપી દીધું છે. સેક્શન ABCD કયા, આ સેક્શન સી છે. 38મો ક્વેશ્ચન ત્રીજું, 39મો ત્રીજું, 40મો પાંચમું, 41 સાતમું, 42 સાતમું, 43 10મું, 44 10મું, 45 આંકડાશાસ્ત્ર અને 46મો સવાલ સંભાવનાનો. આ રહ્યું તમારો સેક્શન સી ને રિલેટેડ જે કંઈ પણ ક્વેશ્ચન્સ છે, કયા ચેપ્ટરનો કયું પૂછાય એ એનાલિસિસ. એટલે તમને અહીંયાથી એ જાણવા મળી શકે. કમ્પ્લીટ ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. મેથેમેટિક્સની દરેક ચિંતા મને ખબર છે બેટા, મેથેમેટિક્સની દરેક ચિંતા મને ખબર છે, કારણ કે બેટા 12 વર્ષથી ભણાવી રહ્યો છું અને હજારો લાખો વિદ્યાર્થીઓને મેન્ટરશિપ કરી ચૂક્યો છું. એના ક્વેશ્ચન્સ મેં સાંભળ્યા છે, એના પ્રોબ્લેમ્સ મેં સમજ્યા છે, એ ક્યાં અટવાય છે, ક્યાં એનું મગજ દોડતું બંધ થઈ જાય છે, ક્યાંય ચિંતામાં આવી જાય છે, દરેક પોઈન્ટ મને ખબર છે.
એના વિશે હું અવેર છું. એ દરેક પોઈન્ટ્સ, એ દરેક ચિંતાઓ, દરેક ટેન્શનને દૂર કરવાની જવાબદારી હું મારા ખભે મેં વર્ષોથી લઈ લીધી છે. ગુજરાતના દરેક વિદ્યાર્થીઓના ગણિતને સરળ બનાવવાની જવાબદારી મેં લઈ લીધી છે. હવે કામ તમારે કરવાનું છે. તમારે ખાલી મારી સાથે રહેવાનું છે. ખાલી છેલ્લે સુધી રહેજો. હું છેલ્લે સુધી તમારી સાથે છું. ગણિત વિષયને મજબૂત, કારણ કે ગણિત જો તમારું મજબૂત તો તમારું માઇન્ડ ઓટોમેટિકલી મજબૂત. આ તમારે સ્વીકારવું પડશે, કારણ કે બહુ સારા એવા કોઈ મહાન વ્યક્તિ એવું કીધું છે કે ભગવાનની ભાષા ગણિત છે. દુનિયાને રચના કરવા માટે ભગવાને ગણિતની ભાષાનો ઉપયોગ કર્યો હતો. એટલે આ ગણિતને જો આપણે સુપર સોલિડ બનાવી દઈશું ને તો જીવનની અંદર પણ આવતા પ્રશ્નોને હલ કરવા માટે તમારું લોજિકલ માઇન્ડ છે ને બહુ હેલ્પફુલ થશે. રાઈટ. એવી જ રીતે આ છે સેક્શન ડી કે ભાઈ 47મો ક્વેશ્ચન, છઠ્ઠું 48 એટલે 4 માર્કના 2 થયા. દ્વિઘાત સમીકરણનો એક ક્વેશ્ચન આવશે, 5મા ચેપ્ટરનો એક આવશે, આંકડાશાસ્ત્રના 2 અને સંભાવનાના 2. એટલે આમ જોવા જાવ ને તમે આ 4 કરી નાખો ને, 2 આંકડાશાસ્ત્ર 2 સંભાવના, 16 માર્ક એ થઈ ગયા. આંકડાશાસ્ત્ર સંભાવના કરો એટલે સેક્શન ડી નો 16 માર્ક, અને પ્રમેય કરી નાખો એટલે પૂરું ખતમ. પ્રમેય 6.1 કરી નાખો. વાત સમજાય છે? એટલે સેક્શન ડી ના 20 માર્ક ઓટોમેટિકલી કવર થઈ ગયા. બીજું, આ વખતે ખૂટતી આવૃત્તિનો દાખલો આવશે. ગયા વખતે નહોતો આવ્યો, પણ આ વખતે ફૂલ ચાન્સ છે ખૂટતી આવૃત્તિનો દાખલો આવે. તૈયારી રાખજો ખૂટતી આવૃત્તિની. ગયા વર્ષના આધારે આ વખતે ખૂટતી આવૃત્તિનો દાખલો ના કરો એવું ના કરતા, પછતાશો. એટલે ખાસ ખૂટતી આવૃત્તિના દાખલા ઉપર પકડ મજબૂત, અને જેની નથી એના માટે હું સેશન લઈને આવીશ. ચિંતા નહીં, કોઈ ચિંતા નહીં. આપણી ટેક્સ્ટબુકમાં ગલે ખાલી મધ્યસ્થની ખૂટતી આવૃત્તિ જ આપી. ભવિષ્યની અંદર હું તમને ખૂટતી આવૃત્તિના મધ્યકના અને બહુલકના દાખલાઓ પણ તમને શીખવાડી દઈશ. ખાલી જોડાયેલા રહો, બાકી બધી ચિંતા મારા ખભે. પણ હું એકલાથી કાંઈ થશે નહીં. હું ભગવાન નથી છડી ગુમાઈને તમારો ચમત્કાર થઈ જશે એવું નહીં થાય. થોડી મહેનત તમારે કરવી પડશે, થોડી હું કરીશ. બંનેની સાથે સહિયારા પ્રયાસથી આપણે બહુ સારું એવું રિઝલ્ટ હાંસિલ કરી શકીએ એમ છીએ. પણ આયોજનપૂર્વક, પ્લાનિંગપૂર્વક અહીંયાથી જે તમને ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવે છે, અહીંયાથી જે તમને આઈએમપીઝ આપવામાં આવે છે, અહીંયાથી જે તમને ફ્લો આપવામાં આવે છે, અહીંયાથી જે તમને સેશન આપવામાં આવે છે, એ દરેક સેશનને અટેન્ડ કરો. ક્યાંક કોઈ એક સેશનમાં કોઈ માર્ક્સ કપાઈ જાય, છૂટી જાય તો એ નુકસાની થાય, એના કરતાં બેટર છે. આઈડિયા ક્લિયર થાય છે? એટલે આ બ્લુપ્રિન્ટનો વિડીયો ખાસ હું તમારા માટે લઈને આવ્યો છું, જેથી કરીને તમારી ચિંતા, જે તમને પ્લાનિંગ હવે થોડી ખબર પડે. સિલેબસ ઓલમોસ્ટ પૂરા થઈ ગયા છે. 98-99% સિલેબસ પૂરો થઈ ગયો છે. અડધું પોણું ચેપ્ટર કદાચ બાકી હોય તો ઠીક છે. બાકી ચેપ્ટર સિલેબસ ઓલમોસ્ટ પૂરા. હવે આયોજન કરવાનો સમય આવી ગયો છે. That's why we are providing blueprints of all the subjects. Right? So yes, આ વિડીયો ખાસ તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને કમેન્ટમાં જણાવજો. મેં તમને કીધું એમ, હું મહેનત કરવા માટે રેડી છું. હું મહેનત કરાવવા માટે રેડી છું. જો તમે મહેનત કરવા માટે રેડી હોય તો આઈ એમ રેડી સાહિલ સર એવી કમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો. તો મને પણ ખ્યાલ આવે કે ગુજરાતની અંદરથી કેટલા વિદ્યાર્થીઓ ભણવાની ભૂખ લઈને બેઠા છે. ઓકે, ચાલો આ સાથે હું સેશનને એન્ડ કરું છું. નાનો વિડીયો પણ ફૂલ ઇન્ફોર્મેટિવ વિડીયો. મળીએ છીએ કોઈ નવા સેશનમાં, નવી ચર્ચા, નવા મુદ્દા, નવા દાખલાઓ, નવી આઈએમપી સાથે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત.